પેલા અતિથિને સુવા માટેની વ્યવસ્થા કરી આપી, શરીર સ્વચ્છ કરવા માટે વસ્ત્ર લાવ્યા અને પછી કહ્યું કે મહારાજ તમે નિરાંતે અહીંયા સૂઈ જાઓ અને આરામ કરો. આ પ્રમાણે આપીને દેવગીરી અમ્મા અંદર આવ્યા, બારણું બંધ કરી દીધું, વરંડો એટલે ઓટલા પર અતિથિને સુવડાવ્યા, પેલા વૃદ્ધ પુરુષને. અંદર આવ્યા, સૂતા. થોડી વાર થઈ એટલે ફરીથી પાછા બારણે ટકોરા. ફરીથી દેવગીરી અમ્મા દરવાજો ખોલ્યો. અબ ક્યાં હે મહારાજ? દીકરા, હું વૃદ્ધ છું, ઘણે દૂરથી ચાલ્યો આવું છું, થાકી ગયો છું, ચાલતા ચાલતા મને ભૂખ ખૂબ જ લાગી છે. બેટા કુછ ખાના ખિલા દે. બેટા આ વૃદ્ધના આશીર્વાદ તને લાગશે, ભગવાન તારું ભલું કરશે. બેટા કુછ ખાના હો તો ખિલા દે, ભગવાન તેરા ભલા કરેગા. અને આ રીતે દેવગીરી અમ્મા અંદર આવ્યા. રોટલો, થોડો વધેલો ભાત હતો અને પાણીનો એક પવાલો, શાક, આ બધું પેલા વૃદ્ધને આપ્યું અને કહ્યું કે તમે નિરાંતે જમી લેજો અને આ પાણી પી લેજો અને પછી સૂઈ જજો. ઠીક છે દીકરા, જા અંદર જઈને સૂઈ જા, મારા આશીર્વાદ છે દીકરા. અને અંદર આવ્યા દેવગીરી અમ્મા, બારણું બંધ કરી દીધું. થોડો સમય થયો, ફરીથી પાછા બારણે ટકોરા પડ્યા. દેવગીરી અમ્માએ બારણું ખોલ્યું. અબ ક્યાં હે મહારાજ? બેટા તે મને સુવાની વ્યવસ્થા કરી આપી, તે મને ભોજન આપ્યું, ભૂખ્યાની આંતરડી ઠારી. બેટા અંતરના આશીર્વાદ તને મળશે, ભગવાન તારું ખૂબ કલ્યાણ કરશે. બેટા એક કામ કરીશ? હા મહારાજ બોલો. બેટા હું વૃદ્ધ છું, ચાલતો ચાલતો આવું છું, થાકી ગયો છું, મારા પગ ખૂબ જ દુખે છે. બેટા મને મારા પગ દબાવી આપીશ? મારી ચરણ સેવા કરી આપીશ? બેટા મારે આ વૃદ્ધની સેવા કરીશ બેટા? હવે દેવગીરી અમ્મા અવઢવમાં પડ્યા. શું કરવું? અગર પોતાના પતિ ઘરમાં હાજર હોત તો નિસંકોચપણે પેલા અતિથિને પિતા તુલ્ય સમજીને નિસંકોચ એમની ચરણ સેવા કરી આપે. પણ પ્રશ્ન એ છે કે પોતાનો પતિ ઘરમાં નથી, પતિની ગેરહાજરી છે. ભલે પેલા વૃદ્ધ પુરુષ છે, પિતા તુલ્ય છે, પરંતુ પતિની ગેરહાજરીમાં પિતા તુલ્ય વૃદ્ધ પુરુષને, પર પુરુષને સ્પર્શ કરવો એટલે પાપ કહેવાય. આ બધા ધર્મ, આ બધા ઝીણા ઝીણા ધર્મ છે, નારી ધર્મ. આ ધર્મના વિશેની એક ટોર્ચ ભગવાને પ્રકાશ ફેંક્યો છે. અંધકારમાં એક મીણબત્તીનો ટોર્ચનો પ્રકાશ, જેની અંદર આપણી ખોવાયેલી વસ્તુ આપણે શોધી શકીએ. સમજો છો ને શું કહેવા માંગુ છું? તો આ રીતે ભગવાન આપણને શીખવે છે. પર પુરુષને સ્પર્શ કરવો પતિની ગેરહાજરીમાં, એટલે દેવગીરી અમ્મા અવઢવમાં પડ્યા. એક તરફ પાતિવ્રત ધર્મ અને એક તરફ આતિથ્ય ધર્મ. પેલા અતિથિને કહ્યું કે તમે નિરાંતે બેસો, હું અત્યારે આવું છું. અંદરથી બારણું બંધ કરી દીધું. માં પાર્વતીજીને હાથ જોડીને વિનંતી કરી કે માં હું શું કરું? બે ધર્મ મારી સામે છે, એક આતિથ્ય ધર્મ અને બીજો પાતિવ્રત ધર્મ. અગર હું પેલા અતિથિની વાતનો સ્વીકાર કરું, પિતા તુલ્ય સમજીને એક અતિથિને ભગવાન સમજીને એમના ચરણની સેવા કરું, તો મારા પતિની ગેરહાજરીમાં કરેલા પર પુરુષના સ્પર્શને કારણે મારો પાતિવ્રત ધર્મ લજવાય. અને જો એ અતિથિની વાતનો ઇનકાર કરી દઉં, હું એની સેવા કરવાનો ધર્મ મના કરી દઉં, તો મારો આતિથ્ય ધર્મ લજવાય. હું શું કરું માં? મને કઈ પ્રેરણા આપ. માએ પ્રેરણા કરી. દેવગીરી અમ્મા પાછલું બારણું ખોલ્યા અને ધોધમાર વરસતા વરસાદમાં માથા ઉપર પોતાની સાડીનો પાલવ મૂકીને ભીંજાતા ભીંજાતા પડોશમાં જે સ્ત્રી રહેતી હતી એના ઘરે ગયા. ઘરે જઈને દરવાજો ખખડાવ્યો. પેલી પડોશમાં રહેતી એમની સખી સ્ત્રીએ દરવાજો ખોલ્યો. અરે દેવગીરી તમે? હા, કેમ આવવાનું થયું? મારા ઘરમાં એક વૃદ્ધ પુરુષ પધાર્યા છે, મારા પતિ ઘરમાં નથી, એ હોળી સાચવવા માટે ગયા છે. કૃપા કરીને તમે મારી સાથે આવશો, મને મદદ કરશો, એમની સેવા કરવાની છે. ના બેન, મારાથી નહીં આવી શકાય. કેમ? કારણ કે મારા પતિ અત્યારે જ બહાર ગામથી આવ્યા છે, મારે એમને ભોજન પીરસવાનું છે, હું નહીં આવી શકું. ઠીક છે, કઈ વાંધો નહીં. બીજા ઘરે ગયા. ઘરે જઈને દરવાજો ખખડાવ્યો. અરે દેવગીરી તમે કેમ આવવાનું થયું? કૃપા કરીને બેન મારા ઘરે પધારશો, મારા ઘરે આવશો, અતિથિની સેવા કરવાની છે, મને સહાય કરશો. ના બેન, મારાથી નહીં આવી શકાય. કેમ? કારણ કે મારું બાળક ભીંજાતું ભીંજાતું અત્યારે જ બહારથી આવ્યું છે, એ માંદું છે, બીમાર છે, મારે એની સેવા કરવાની છે. ઠીક છે, કઈ વાંધો નહીં. ત્રીજા ઘરે, ચોથા ઘરે, પાંચમા ઘરે, જેટલા ઘર હતા બધે ઘરે જઈને દેવગીરી અમ્માએ દરવાજો ખખડાવ્યો, મદદની યાચના કરી.
માંગણી કરી કે મને મદદ કરો, મને મદદ કરો. પરંતુ બધાએ જ દેવગીરી અમ્માને, બધી જ સ્ત્રીઓએ મદદ કરવાનો ધરાર ઇનકાર કરી દીધો. સુખ કે સબ સાથી દુઃખ મેં ન કોઈ. આનું નામ છે દુનિયા, આનું નામ છે જગત. જ્યારે આપણે મુસીબતમાં હોઈએ, આપણે તકલીફ થાય, કંઈક વસ્તુની સહાયતા થાય જોઈતી હોય, ત્યારે સંગી સાથી કોઈ આપણને કામ નહીં લાગે, પોતાના પણ પીઠ ફેરવી જાય. આ જ દુનિયાનું આ એક વક્ર સ્વરૂપ છે. દુનિયાની વાસ્તવિકતા આ છે. બધા જ આ જ છે દુનિયા. દુઃખના સમયે કોઈ આવે નહીં, અને આપણે જ્યારે સુખમાં હોઈએ, ધનના ઢગલા હોય, તો નહીં સગાના સગા ઉભા થઈ જાય, નહીં મિત્રના મિત્ર પેદા થઈ જાય, બધા ઘરમાં આવવા લાગે. અને જ્યારે દુઃખ હોય ત્યારે બધા ક્યાં અદ્રશ્ય થઈ જાય ખબર પડે નહીં. આને કહેવાય દુનિયા, આ કહેવાય જગત. તો जिसे पाने का कोई उपाय नहीं, सामड़ो, जिसे पाने का कोई उपाय नहीं वो संसार है, और जिसे खोने का कोई डर नहीं वो परमात्मा साईं है, वो परमात्मा साईं है. जिसे खोने का कोई डर ही नहीं, बाबा આપણને છોડીને જાય જ નહીં, અને દુનિયા તો ભાગી જાય. તો આ રીતે બધી જ સ્ત્રીઓ ઇનકાર કરી દીધો. દેવગીરી અમ્મા પાછા ભીંજાતા પાછલે બારણે અંદર આવ્યા, બારણું બંધ કરી દીધું, અને માતા પાર્વતીજીના ફોટા ઉપર હાથ મૂકીને ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા. માં, મને બધી જ સ્ત્રીઓએ મદદ કરવાનો ઇનકાર કરી દીધો. હે માં, તું મને મદદ કર. હું તારી સામે ભિક્ષા માંગુ છું, યાચના કરું છું. માં, તું પણ એક સ્ત્રી છે અને હું પણ એક સ્ત્રી છું. એક સ્ત્રી જ બીજા સ્ત્રીના મનની વાત જાણી શકે. માં, મને મદદ કર. હું અને તમે આપણે બધા જ અન્યાશ્રય કરીએ, જગદાશ્રય કરીએ, જગતનો આશ્રય, અન્યનો આશ્રય, બીજા પાસે સહાયતા માંગીએ, પણ કોઈ સહાય કરતું નથી. કારણ કે મોટામાં મોટું આપણે અન્યાશ્રય કરીએ, પરંતુ ભગવદાશ્રય કરતા નથી. ભગવાનનો આશ્રય. નાતા એક રામજી સે દૂજા નાતા તોડીએ, આશા એક રામજી સે દૂજી આશા છોડીએ. કોઈ પાસે આશા રાખવી નહીં, કોઈ પાસે માંગણી કરવી નહીં. એકમાત્ર આપણો વાલીડો, આટલો મોટો જગતપતિ, જગતનો નાથ, કુબેરપતિ બેઠો હોય આપણી સામે આપવા માટે, અને આપણે શાને માટે લોકો અને દુનિયાની સામે હાથ ફેલાવીએ? वो तो जानता है, ये तो આપણી ઝોલી ભરી દે એની કૃપાથી, એના આશીર્વાદથી ભરી દે. પણ શાને માટે આપણે લોકો પાસે માંગીને વામણા બનીએ? નાના શાને માટે? બાબા એમ કહે કે તું મારો દીકરો છે. અરે રાજાનો દીકરો કોઈ વખત ભિક્ષા માંગે ખરો? જો તું મને રાજા કહેતો હોય તો તું મારું સંતાન થયું, અને રાજાનો દીકરો તો રાજા હોય, મહારાજા હોય, અને એ કોઈ વખત ભીખ માંગે યોગ્ય લાગતું નથી. માંગવું નહીં. રાજા છીએ આપણે. રાજા, આપણો બાપ જ્યારે મહારાજા હોય ત્યારે આપણે એના સંતાન, અને તે પણ બીજાને માટે, બીજા પાસે શાને માટે માંગીએ? દેવગીરી અમ્મા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. રડતા રડતા એમને ઊંઘ આવી ગઈ. अब रोना और सोना एक ही माता की दो जुड़वा बेटी का नाम है. એકનું નામ છે રોના ને બીજીનું નામ છે સોના. જ્યારે આપણું બાળક ઘરમાં ખૂબ રડતું હોય ત્યારે બહેનો એને થપથપાવતા ઘરમાં આટા મારતા હોય, ત્યારે કોઈ પૂછે કે કેમ રડે છે, માંદું છે? ના 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 ના, બહેનો શું કહે? એ તો અત્યારે સૂઈ જશે એટલે રડે છે. બરાબર? તમે ઘણી વાર કહ્યું ને, બાળક નાનું રડતું હોય ત્યારે સૂઈ જાય. તે રીતે બહેનો પણ, તમે પણ જોજો કે જ્યારે તમે કોઈ ના કરે નારાયણ તમારા જીવનમાં કોઈક દુઃખ આવે, પણ કોઈ દુઃખને કારણે તમારી આંખોમાં આંસુ આવે, તમે રડતા હો, આપણા ઘરમાં કોઈ સ્વજનનું મૃત્યુ થઈ જાય ત્યારે આપણે રડીએ ત્યારે તમને આપોઆપ બગાસ આવશે. જોજો, ધ્યાન આપજો. આ જે રડે છે એની આંખો ભીની થાય એટલે એને બગાસા ઊંઘ આવે જ. ઘરમાં પુરુષ રડે તો પુરુષ એને પણ આવે. ઘરમાં કોઈ મૃત્યુ થઈ ગયું હોય તો આખી રાત્રે રડી રડીને આંખ સૂજી ગયેલી હોય ત્યારે કોઈ પડોશી હોય, કોઈ આપણા મિત્ર, આપણી શબ હોય, મૃત શરીરની પાસે એના ઘરના નજીકના સ્વજનો બેઠા હોય, રડી રડીને આંખ સૂજી ગઈ હોય, તો બાજુમાં બેઠેલો વ્યક્તિ શું કહેશે? જા જરાક અંદર જઈને સૂઈ જા, અડધો કલાક જરા સૂયું. હવે સ્વાભાવિક છે કે એને અંદર જઈને લોક લાજને કારણે પણ ઊંઘ આવતી હોય છતાં પણ એ ન જાય, એ વસ્તુ બીજી છે, પણ ઊંઘ તો ચોક્કસ આવે. તો આ રીતે દેવગીરી અમ્મા ઊંઘમાં પડી ગયા અને અચાનક પાછલે બારણે ટપોરા પડ્યા.
દેવગીરી અમ્મા પોતાના સ્થાન ઉપર ઉભા થયા. એક કાન આગલે બારણે, બીજો કાન પાછલે બારણે. કોણ ટકોરા મારે છે? પેલા વૃદ્ધ પુરુષ મારે છે કે કોઈ સ્ત્રીને મારા ઉપર દયા આવી ગઈ? અને પાછલા બારણે જયારે ટકોરાનો અવાજ સાંભળ્યો ત્યારે દેવગીરી અમ્માએ બારણું ખોલ્યું તો એક દેદીપ્યમાન લાગતા સ્ત્રી, ગાલમાં ખંજન, આંખમાં કાજળ અને મંદ મંદ સ્મિત કરતા સાદા વસ્ત્ર પહેરેલા એક સ્ત્રીને જોઈને દેવગીરી અમ્માએ પૂછ્યું, બહેન આપ કોણ છો? ક્યાંથી પધાર્યા છો? હું આપને ઓળખતી નથી. પેલી આગંતુક સ્ત્રીએ કહ્યું કે બહેન, હું તમારા પડોશમાં નવી સવી રહેવા આવી છું. તમે મને નથી ઓળખતા? મેં સાંભળ્યું છે કે તમારા ઘરમાં કોઈ વૃદ્ધ આગંતુક પુરુષ પધાર્યા છે. હા બેન. એમની સેવા કરવાની છે. હા બેન, ચાલો મને લઈ જાઓ, હું એમની સેવા કરીશ. અને દેવગીરી અમ્મા પ્રસન્નતાથી હાથ જોડીને મા પાર્વતીજીના ફોટાની તરફ જોઈને આભાર માન્યો કે હે મા, આખરે તે મારી લાજ રાખી. મા, તારી દીકરીની લાજ તે રાખી. એક સ્ત્રીને મદદ કરવા માટે મોકલી આપી. મા, કયા શબ્દોમાં તારા વખાણ કરું? અને પ્રસન્નતાથી દેવગીરી અમ્મા પેલી સ્ત્રીને પેલા વૃદ્ધ પુરુષ પાસે લઈ ગયા કે આ રહ્યા પેલા વૃદ્ધ પુરુષ, એમની સેવા કરવાની છે. ઠીક છે, તમે અંદર જઈને સુઈ જાઓ, તમે ચિંતા ના કરો, હું એમની સેવા કરીશ. ઠીક છે બેન, તમારો ખૂબ ખૂબ આભાર. આમ કહીને અંદર આવ્યા, બારણું બંધ કરી દીધું. ઓટલા ઉપર પેલા વૃદ્ધ પુરુષ અને સ્ત્રીને સેવા કરવા માટે મૂક્યા અને નિરાંતે પોતાની શૈયા ઉપર પોતાની પથારીમાં સૂતા. થોડો વખત થયો એટલે ફરીથી પાછા બારણે ટકોરા પડ્યા. આજે બારણે કેટલા ટકોરા પડે છે? હે? દેવગીરી અમ્માના આગલે બારણે, દેવગીરી અમ્માના પાછલે બારણે, પેલી પડોશમાં રહેતી સ્ત્રીઓના બારણે જરા જરા વારે ટક 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 ટક. કેટલા તમે સાંભળ્યા? ટક 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 ટક. કેટલી વખત ટકોરા પડ્યા? અને મારા વાલીડા, સાયના વાલીડા સંતાનો, આ ટકોરા કોઈના ઘરના બારણા ઉપર નથી પડતા. આ ટકોરા બાબા આપણા હૃદય મંદિરના દરવાજા ઉપર મારે છે કે ઉંગાડી નાખ દરવાજા, मुझे प्रकट होना है, मुझे तेरे घर में रहना है, मुझे भीतर रहना है. મને તારા હૃદયમાં સ્થાન આપ. જન્મ જન્મથી અજ્ઞાનતા વશ હૃદયના બંધ કમાડ આપણે બંધ કરી રાખ્યા છે અને એના ઉપર આટલું મોટું ખંભાથી તાળું મારી દીધું છે. સાંભળજો, જન્મ જન્મથી આપણે કેટલા શરીર ધારણ કર્યા, કેટલા. એમ કહેવાય કે એક સંત એમ કહે છે કે અત્યાર સુધીમાં આપણે એટલા શરીર ધારણ કર્યા કે જેના હડકા ભેગા કરવામાં આવે ને તો મોટો ડુંગર થઈ જાય, હિમાલય જેટલો. એટલા બધા જન્મ આપણે લીધા, છતાં પણ એ બધા જ જન્મમાં હૃદયના દરવાજા કમાણ આપણે બંધ કરી રાખ્યા. ઉપર અજ્ઞાનતાનું તાળું મારી દીધું અને જે ચાવી મારી એ અજ્ઞાનતા વશ મૂર્ખામીને કારણે એ ચાવી આપણે ગુમ કરી દીધી. ચાવી આપણે દરિયામાં, પાણીમાં ફેંકી દીધી. તો એ ચાવી સાંઈ કથાના શબ્દો દ્વારા ભગવાન આપણને ખોલવા માટે કહે છે કે અજ્ઞાનતાનું તાળું ખોલી નાખ, હૃદયના બંધ કમાડ જે છે દરવાજા એ ખોલી નાખ, મારે પ્રગટ થવું છે. એ જ રીતે જયારે દરવાજા ઉપર ટકોરા પડ્યા ત્યારે ભગવાન આપણા હૃદય મંદિર પર ટકોરા મારે છે. અને આજે અહીં ઉપસ્થિત વેગામ, પિંજરા અને આસપાસના તમામ ભક્તજનો અહીં બેઠા બેઠા આજે એક કામ કરજો, હૃદયના દરવાજા ભગવાનના માટે ખોલી દેજો. બહુ પૂજા કરી, ઘણી બધી ભક્તિ કરી, ખૂબ સેવા કરી. હવે એકવાર ભગવાનના પ્રાગટ્ય હૃદયમાં કરાવીને જુઓ, કેટલો બધો આનંદ આવશે. જઈને દેવગીરી અમ્માએ દરવાજો ખોલ્યો તો એમણે જોયું કે સાક્ષાત ભગવાન ભોલેનાથ અને મા પાર્વતીજી પોતાના ઘર આંગણામાં ઉભેલા જોયા. શાંબ સદાશિવ ત્રિપુરારી, માથા ઉપર જટાજૂટ, એમાં અર્ધચંદ્ર શોભાયમાન થઈ રહ્યો છે. જટામાંથી ગંગાજીની ધારા નીકળી રહી છે. રુદ્રાક્ષની માળા ધારણ કરી છે, મુંડ માળ ધારણ કરી છે, ભસ્મલેપન કર્યું છે અને ત્રિલોચન ધારી સાંબ સદાશિવ, કાનમાં કુંડળ અને મુંડ માળ, ગળામાં સર્પ ભોરિંગ ફૂફાડા મારે છે, વ્યાઘ્ર ચર્મ ધારણ કર્યું છે. ડાબા હાથમાં ત્રિશૂળ અને ડમરું અને જમણો હાથ આશીર્વાદ આપતો. એમની બાજુમાં સાક્ષાત મા પાર્વતીજી મંદ મંદ સ્મિત કરતા પ્રસન્ન ચિત્તથી સાક્ષાત આ સ્થૂળ આંખોએ ભગવાન ભોલેનાથ અને મા પાર્વતીજીના દર્શન કરીને દેવગીરી અમ્મા હતપ્રભ બન્યા. આંખોમાંથી અશ્રુની ધાર ચાલી, બંને હાથ જોડાઈ ગયા, હૃદયની ધડકનો વધી ગઈ, શરીર કંપવા લાગ્યું, પગ ધ્રુજવા લાગ્યા અને સજળ નેત્રે આંખો ફાડી ફાડીને આ સપનું છે કે સાચું છે એ અમને કઈ ખબર પડી નહીં અને આંખો ફાડી ફાડીને ભગવાનના દર્શન કરતા રહ્યા.
हाथ जोड़ीने वंदन करता રહ્યા। आइए हम और आप भी भगवान भोलेनाथ और मां पार्वती जी का स्वागत करें। मैं અત્યારે તમને કહ્યું કે દરવાજા ખોલી નાખજો, આ પિંજરામાંથી બહાર નીકળજો, મુક્તિને પામજો। હવે આપણે બંધનમાં રહેવું નથી, હવે આપણે મુક્ત થવું છે, મનથી મુક્ત, તનથી મુક્ત। બાજુમાં પતિ બેઠા હોય, સાસુ બેઠા હોય, પત્ની બેઠી હોય, પિતાજી બેઠા હોય, દીકરાઓ હોય, સંતાનો, કોઈ ચિંતા કરતા નહીં। બસ મુક્ત બનીને જો આ સરસ મજાનો આ આગળનો ભાગ ખુલ્લો રાખ્યો છે એને માટે કે તમે મુક્ત બનીને મુક્તિનો અનુભવ કરો। મોક્ષ આ જ છે। જ્યારે ભગવાન સાક્ષાત ભોલેનાથ અને માં પાર્વતીજી જ્યારે આ આપણા ઘર આંગણામાં ઉભા હોય તો તમે કઈ રીતે સ્વાગત કરો? કઈ રીતે કરો? તો એ જ સ્વાગત આજે આપણે કરવાનું છે। અહીં ભગવાનનું સ્વાગત કરીએ, ભગવાનને પ્રેમથી ભગવાનને કહીએ કે પ્રભુ બિરાજો, મારા હૃદય મંદિરમાં બિરાજો। પ્રેમથી તાળીઓ પાડીને ઝૂમતા, નાચતા, ગાતા ગાતા આપણે ભગવાનની આરાધના કરીએ। ખૂબ આનંદ આવશે। આજે તો જન્મોત્સવ અને બાબાનો પ્રાગટ્ય હૃદય મંદિરમાં કરાવવાનું છે, એટલે પ્રેમથી તાળીઓ પાડીને કોઈ કસર રાખતા નહીં, કંજૂસ થતા। અને તાળીઓ પાડવામાં પણ લોકો કંજૂસાઈ કરે, ખબર નહીં કેમ। કાલે પણ હું બરડા મારી મારીને થાકી ગયો, મારું ગળું દુખી આવ્યું અને મેં અહીંયા ભાઈઓમાં થોડા 3-4 જણને જોયા હતા, કેમ તાળી પાડતા હતા ખબર? એમ પાડે, આ તાળી છે હે કે પછી તમાકુ મસળતા હોય એવું લાગે? તાળી પાડે છે કે તમાકુ મસળે તે જ ખબર નથી પડતી। આ રીતે તાળી, અરે તાળીઓ એમ મુક્ત બનીને પ્રેમથી કે જાણે આખું બ્રહ્માંડ ગાજી ઉઠે। સાક્ષાત આપણા હાથની અંદર ભગવાને સ્વિચ બોર્ડ આપ્યું છે। આપણા હાથના આ પંજાની અંદર જુદા જુદા શરીરના અવયવોના પોઈન્ટ્સ છે। હૃદયનું, હાર્ટનું, કિડનીનું, આપણા માથાનું, આપણા આંખનું, કાનનું, અલગ અલગ બધા પોઈન્ટ્સ છે જેને કહેવાય એક્યુપ્રેશર પોઈન્ટ્સ। તો જ્યારે માતાજીના ગરબા ગવાય, જ્યારે સંકીર્તન થાય, જ્યારે કથાની અંદર ધૂન ભજન ગવાય, ત્યારે આ રીતે તાળીઓ પાડો, એમાં ફાયદો નહીં થાય। પણ જ્યારે તમે પ્રેમથી જ્યારે આવી રીતે તાળીઓ પાડશો ને ત્યારે જાણીએ અજાણીએ તમારા એ એક્યુપ્રેશર પોઈન્ટ દબાય। આ સ્વિચ બોર્ડ છે અને એક્યુપ્રેશર પોઈન્ટ દબાય એટલે આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક શ્વેતકણ, રોગ પ્રતિકારક શક્તિ વધે અને શ્વેતકણ વધે એટલે રોગ પ્રતિકારક શક્તિ વધે અને તમારા જે પોઈન્ટ દબાય, તમને પેટમાં દુખતું હોય, માથું દુખતું હોય, કાન દુખતા હોય, આંખે ઓછું દેખાતું હોય, કિડનીમાં પ્રોબ્લેમ હોય, કોઈ પણ અંગમાં પ્રોબ્લેમ હોય, જાણીએ અજાણીએ તમે તાળી પાડતા પાડતા એ પોઈન્ટ જ્યારે દબાય ને ત્યારે તમારું એ શરીરની અંદર રહેલો અવયવોનો રોગ ધીમે ધીમે દૂર થાય। એટલે માટે ઋષિ મુનિઓ, સંતો, પીર, પૈગંબરોએ એ તંદુરસ્તીનું એક સાધન છે આ તાળી। અને જ્યારે તમે બેઠા બેઠા આવી રીતે તાળીઓ પાડો તો શું થાય ભાઈ? એમાં પણ કંજૂસી। અરે મુક્ત બની જાઓ। આ પિંજરામાંથી બહાર આવીને આ એવું પિંજરું એક ઉદાહરણ બનાવી દો, આખા જગતને બતાવી દો કે આ એવું પિંજરા ગામ છે કે જેમાં અંદર રહીને પણ મુક્તિનો અનુભવ થાય, અંદર રહીને પણ સમસ્ત બ્રહ્માંડના દર્શન થાય અને અંદર રહીને પણ સાક્ષાત ભગવાનના દર્શન થાય। એવું આ દિવ્ય પિંજરા ગામ, એવું આ વેગામ। અને એ ગામની અંદર આવો, ભગવાન ભોલેનાથની આપણે સ્તુતિ આરાધના કરીએ, ખૂબ આનંદ આવશે। तेरा पल पल बीता जाए, मुख से जप ले नमः शिवाय। तेरा पल पल बीता जाए, मुख से जप ले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः तेरा पल पल बीता जाए, मुख से जप ले नमः शिवाय। आओ आओ बोले अपने आप को मुक्त कर दो।
शिव शिव तुम हृदय से बोलो, मन मंदिर का पर्दा खोलो। आओ आओ भाइयों बहनों, शिव शिव तुम हृदय से बोलो, मन मंदिर का पर्दा खोलो। दूर कहीं ना जाए मुख पे जप ले नमः शिवाय। तेरी दूरी सही ना जाए मुख पे जप ले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय। तेरा पल पल बीता जाए मुख से जप ले नमः शिवाय। हर हर महादेव। ये दुनिया पंछी का मेला, समझो उड़ जाना है अकेला। ये दुनिया पंछी का मेला, समझो उड़ जाना है अकेला। तन तन साथ न जाए मुख पे जप ले नमः शिवाय। तेरा तन तन साथ न जाए मुख पे जप ले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय। तेरा पल पल बीता जाए मुख पे जप ले नमः शिवाय। जय हो भोले, तेरी जय हो प्रभु। हारे जाओ रे, बलिहारे जाओ रे।
मुसाफरी जब पूरी होगी चलने की मजबूरी होगी। मुसाफरी जब पूरी होगी चलने की मजबूरी होगी। पिंजरा पड़ा रह जाए मुझसे जप ले नमः शिवाय। तेरा पिंजरा पड़ा रह जाए मुझसे जप ले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय। तेरा पल पल बीता जाए मुझसे जप ले नमः शिवाय। साईं पूजन में मस्त बने जा, भक्ति सुधारत पान किए जा। साईं पूजन में मस्त बने जा, भक्ति सुधारत पान किए जा। ये साईं कथा सुन जाए मुख से जप ले नमः शिवाय। ये साईं कथा सुन जाए मुख से जप ले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय। तेरा पल पल बीता जाए मुख से जप ले नमः शिवाय। तो मुख से जप ले नमः शिवाय। तो मुख से जप ले नमः शिवाय। ओ बेटे जप ले नमः शिवाय। ओ बेटी जप ले नमः शिवाय।
3 बार अपने अपने हाथ उठाकर हम सब 3 बार बोलेंगे। पहले मैं बोलूंगा, इसके पश्चात आप बोलेंगे, फिर मैं बोलूंगा, इसके पश्चात भाव, श्रद्धा और प्रेम से हम सब भगवान भोलेनाथ का जय घोष करेंगे। अपने अपने हाथ उठाकर हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव। તમારા બધા કરતા તો આ બચ્ચાઓનો અવાજ વધારે આવતા હતા। ખરેખર આટલી મોટી વિશાળ સંખ્યા, સિંહની ગર્જના જેવા આટલા બધા પુરુષો બેઠેલા, આંબા ઉપર બેઠેલી કોયલ જેવી આપણા બધી બહેનો એવો કંઠ ધરાવનાર બેઠેલા હોય ને બધા તાળી પાડવામાં કંજૂસી, હર હર મહાદેવ બોલવામાં કંજૂસી, નૃત્ય કરવામાં, બોલી બોલીને થાકી ગયો પણ કોઈ ઉઠ્યું જ નહીં। અરે આ જો મુક્તિનો અનુભવ આ જ છે, સ્વયં ભગવાન ભોલેનાથ સામે ચાલીને આપણી પાસે આવતા હોય, પરંતુ જીવને સ્વતંત્રતા કરતા બંધનમાં રહેવું વધારે ગમતું હોય એવું લાગે। બંધનને ફગાવવાની ઈચ્છા થાય, પણ જ્યારે મુક્તિનો માર્ગ આપણી સામે ખુલ્લો હોય ત્યારે અંદર જતા સંકોચ કેવો। હું તમને એક દ્રષ્ટાંત આપું, એટલે હું એવો કોઈ ભાવ નથી, પણ આ એક દ્રષ્ટાંત આપું છું કે ભરૂચની અંદર અમારી આ દર વખતે હું ભરૂચને યાદ કરું। ભરૂચની અંદર કથા હતી, લગભગ 8 થી 9 હજાર માણસો જ્યારે આ ભજન ગવાતું હતું, હર હર મહાદેવનું આ તેરા પલ પલ બીતા જાય, ત્યારે તમે માનશો કે લોકોએ આજુબાજુના મંડપના પડદા ફાડી નાખ્યા ને ધૂળના ગોટે ગોટા એવા ઉડે, અંદર નાના બાળકોથી માંડીને વૃદ્ધો, અરે પોતાના પગ ઉપર પણ ઉભા નહીં રહી શકે એવા વૃદ્ધો જયારે હાથમાં ટેકણ લાકડી લઈને જયારે નાચતા હોય ને, ત્યારે આંખમાંથી આપણી આંસુની ધાર નીકળી આવે કે વાહ ભાઈ, સાંઈ ભક્તિ તો ગાંડી હોય, પાગલ લોકોનું કામ છે, પાગલ સબસે આગળ। લોકોને એમ બતાવો કે એવા રે, અમે તો એવા રે, તમે કહો છો વળી તેવા રે, ભક્તિ કરતા જો ગુંડા થઈશું તો કરશું હરી કેરી સેવા રે। અરે ગાંડા બાબાના ભક્તો બધા ગાંડા હોય, પાગલ હોય। પાગલ બનીને જ ભક્તિ કરી શકો। જો મર્યાદા, બંધન, લાજ, શરમ, આ બધું ભક્તિમાં એવું હોતું જ નથી। મીરાબાઈએ જો આવી શરમ રાખી હોત ને તો કદાચ કૃષ્ણ હજુ ઘણે દૂર હોત એનાથી। નરસિંહ મહેતાએ અને ચૈતન્ય મહાપ્રભુએ આવી જો શરમ રાખી હોત તો એને કોઈ અત્યારે યાદ નહીં કરી શકતા હોય। તો આ રીતે મુક્ત, હજુ પણ કહું છું, હજુ દિવસ છે આપણી પાસે, 5 દિવસ, તો એ પૂર્ણ એનો ઉપયોગ કરો તો સાક્ષાત ભગવાન ભોલેનાથ અને મા પાર્વતીજીના પ્રગટ થવાથી બહારનું તોફાન બધું શાંત થયું। સાંભળો, અંદર અંદર વાતચીત કરશો નહીં, એકાગ્રતા ભંગ થાય એવું કરશો નહીં, મૌન ને એકાગ્રતાથી, ધ્યાનથી શ્રવણ કરો। બહારનું તોફાન શાંત થવાનો અર્થ છે આ દુનિયાવી તોફાન, બહારનું તોફાન, બહાર ઝંઝાવાત અને તોફાન છે, જે તોફાનની અંદર આપણે ત્રસ્ત અને ગ્રસ્ત થઈ ગયા છે, પીડિત અને દુઃખી થઈ રહ્યા છે। જ્યારે ભગવાન સામે ચાલીને પ્રગટ થાય, આપણને દર્શન આપવા માટે આવે, આપણે હાથ જોડીને એને દંડવત પ્રણામ કરીએ, આપણા હૃદય મંદિરમાં સ્થાન આપીએ, ત્યારે દુનિયાવી તોફાન બધું શાંત થઈ જાય। એનો અર્થ આ થાય છે, એનો તાત્વિક અર્થ આ થાય, દુનિયાવી ઝંઝાવાતો બધા દૂર થઈ જાય। એકવાર ભગવાન ભોલેનાથ આપણા હૃદયમાં પ્રગટ થાય પછી દુનિયાની તાકાત નથી કે તોફાન આપણને સ્પર્શી પણ શકે। તો ભગવાન ભોલેનાથે અને મા પાર્વતીજીએ દેવગીરી અમ્માની આવી અવઢવભરી પરિસ્થિતિને જોઈને હસતા હસતા મંદ મંદ સ્વરે કહ્યું કે દીકરા, અમને અંદર બોલાવશે કે નહીં? देवगिरी अम्मा ने वास्तविकता नो भान थયું। पधारो पधारो प्रभु, आपका स्वागत है। आज मेरा घर शिवालय बन गया, मंदिर बन गया। पधारो प्रभु, आपका स्वागत है। आंखમાંથી અશ્રુની ધાર વહેતી જાય। આજે એક ભક્તનું જીવન સફળ થઈ ગયું। સાક્ષાત સ્થૂળ નેત્રોએ સામે ભગવાન ભોલેનાથના દર્શન કરીને દેવગીરી અમ્માએ પોતાના જન્મને સાર્થક કરી દીધું, પોતાના ભોળા ભાવની ભક્તિને ધન્ય બનાવી દીધી। અને ભગવાન ભોલેનાથ અને મા પાર્વતીજી અંદર આવ્યા। ભગવાને આશીર્વાદ આપતો હસ્ત અને એના નેત્રોમાંથી નીકળતી પોતાના ભક્ત વાત્સલ્યની અમી ધારાથી પ્રસન્ન થઈને ભગવાને કહ્યું કે દીકરા, હું તારી ભક્તિ ઉપર પ્રસન્ન થયો છું। હું પેલો વૃદ્ધ આગંતુક પુરુષનું સ્વરૂપ લઈને
તું તારો આતિથ્ય ધર્મ કઈ રીતે બજાવે છે એ જોવા માટે, એની પરીક્ષા કરવા માટે આવેલો, અને એની અંદર તું સફળ સાબિત થઈ, સફળ પુરવાર થઈ. એ પ્રસન્નતાથી હું તને એક વરદાન આપવા માંગુ છું કે તારા ઘરમાં શેર માટીની ખોટ છે ને, તો ટૂંક સમયની અંદર મારા વરદાન અને આશીર્વાદથી તારા ઘરમાં એક પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. ભગવાને વરદાન આપ્યું, આશીર્વાદ આપ્યા. દેવગીરીમાં હાથ જોડીને બસ ભગવાનની મીઠી મધુરી વાણી સાંભળતા જ રહ્યા. આંખમાંથી અશ્રુ હજુ અટકતા નથી. હૃદયની ધડકનો તેજ ઓર તેજ વધતી ને વધતી જાય છે. રોમ રોમ નર્તન કરવા લાગે છે, અને ભગવાનના વાણીના, દિવ્ય વાણીના શબ્દો કાનની અંદર અમૃત ઘોળે છે. હવે આવ્યો મા પાર્વતીજીનો. મા પાર્વતીજીએ કહ્યું કે દીકરા, હું પણ પેલી આગંતુક સ્ત્રીનું સ્વરૂપ લઈને તું તારો પાતિવ્રત ધર્મ કઈ રીતે બજાવે છે એ પરીક્ષા લેવા માટે આવી હતી, અને તું એમાં પણ સફળ થઈ. દેવાધિદેવ મહાદેવે તો તને વરદાન આપી દીધું કે ટૂંક સમયની અંદર તારા ઘરમાં એક પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. દીકરી, હું પણ તને કંઈક આપવા માંગુ છું. પ્રથમ પુત્ર, પછી તને કન્યાદાનનો ગૌરવ પ્રાપ્ત થાય, એટલે માટે બીજા સંતાન તરીકે એક તને કન્યા રત્નની પ્રાપ્તિ થશે. તારા ઘરમાં કન્યા જન્મ લેશે, તું દીકરીની માં બનીશ. કન્યાદાનનો ગૌરવ, ઘરમાં દીકરો જન્મ લે, દીકરો અવતારે અને ખુશી મનાવો, પ્રસન્ન થાઓ, એ બધું બરાબર છે, ધન્ય છે. પરંતુ દીકરો જન્મે એના કરતા પણ ઘરમાં જો દીકરી જન્મે તો વધારે ઉત્સવ ઉજવજો, વધારે પ્રસન્નતા દર્શાવજો. પ્રસન્નતા અને ખરેખર આપણું ગર્વ લેવા જેવી બાબત છે. ઘરમાં દીકરી અવતારે, સાક્ષાત લક્ષ્મી અવતારે. આજે આખું જગત, આખી દુનિયા લક્ષ્મીની પૂજા કરે છે. બધા જ લક્ષ્મીને ઈચ્છે છે, પણ ઘરે જ્યારે લક્ષ્મી સ્વરૂપા દીકરી અવતારે ત્યારે ખબર નહીં મોઢા કેમ કટાણા થઈ જાય એ ખબર પડતી નથી. જ્યારે હું જન્મ મરણનું કામ નગરપાલિકામાં, હું પોતે અત્યારે પણ નોકરી કરું છું, જ્યારે જન્મ મરણ નોંધવાનું કામ મારું પોતાનું છે, અને ઘણી વખત મેં જોયું છે કે જ્યારે હું રજીસ્ટર લઈને નોંધવા માટે કોઈક આવે, ઘરે ડિલિવરી થાય એટલે મારી પાસે નોંધાવવા આવે, ત્યારે હું એને પૂછું, આગળ જે પેલો નોંધાવવા આવે તેને, કે દીકરો જન્મ્યો કે દીકરી જન્મી? તો દીકરો જન્મ્યો હોય તો તરત એમ એનો શરીર ટક દીકરો એમ કરીને, ને જો દીકરી જન્મ્યો તો દીકરી. આ કેમ આવું થાય? કેમ, શાને માટે આ બે ભાવ અલગ અલગ કેમ? દીકરી જન્મે તારે કેમ માથું નીચું? અરે દીકરીથી તો આખું ઘરનું સન્માન વધે. દીકરી એ તો સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે. દીકરા કરતા પણ પ્રસન્નતા દીકરી જન્મે ત્યારે થવી જોઈએ. તેને બદલે આવી રીતે હવા કેમ નીકળી જાય? જે કન્યાદાનનો ગૌરવ પ્રાપ્ત થાય, ગૌરવ લેવા જેવી વાત, જે કન્યાદાન માં પાર્વતીજીએ જેની પ્રશંસા કરી, જેની સરાહના કરી, જેને ગર્વ લેવા જેવી વાત કહી, કન્યાદાન સાક્ષાત માં પાર્વતીજી પોતાના મુખ દ્વારા બોલતા હોય, જ્યારે એ દાન એ જ પિતા આપી શકે કે જેની પાસે કન્યાનું રત્ન હોય. દાન એ આપી શકે જે ધનાઢ્ય હોય, શ્રીમંત હોય, પૈસાવાળો હોય. દાન એ આપી શકે જે ગરીબ અને એકદમ દરિદ્ર હોય. એ દાન શું આપી શકવાનો? જેના ઘરમાં દીકરી નથી એ દાન આપી નહીં શકે, એટલે એના જેવો કોઈ દરિદ્ર નથી. અને જે ઘરમાં કન્યા હોય અને એનો પિતા શ્રીમંત હોય કે જે દાન આપી શકવાને માટે સક્ષમ બને. કન્યાદાન એટલે કર્ણના દાન કરતા પણ જે અત્યાધિક મહત્વનું છે. જે દાનનો મહિમા, એનું ગૌરવ, એની પ્રશંસા કરવી શબ્દ પણ ઓછા પડે. અને એ પિતા ખરેખર ધન્ય છે. એક દીકરો પોતાના બાપના પુણ્યના ભાથામાં કોઈ વધારો કરતો નથી, પણ એક દીકરી જેવી છે કે જે પોતાના બાપના પુણ્યના ભાથામાં ઉમેરો કરતી જાય, વધારો કરતી જાય, અને એના કન્યાદાનનો ગૌરવ પ્રાપ્ત કરાવતી જાય. દીકરી બે ઘર સાચવે, લગ્ન પહેલા પોતાના પિતાનું અને લગ્ન પછી પોતાના પતિનું. બે ઘરનું ઢાંકણું એટલે દીકરી. દીકરી એ તો વહનનો દરિયો. દીકરી એટલે બાપના અંતરની આરસી, જેમાં એક બાપ પોતાનું પ્રતિબિંબ નિહાળતો હોય. દીકરીના ચહેરાને જોઈને બાપ પોતાના સ્વરૂપના દર્શન કરે. અને એક દીકરો અને દીકરી ઘરમાં હોય તો દીકરાને પૂછશો કે બેટા તને પિતા, બાપ અને પપ્પા અને મમ્મી બેમાંથી કોણ વાલું? તો કદાચ દીકરો એમ કહી શકશે કે મને મારી મમ્મી વાલી. પણ એક તમે દીકરીને પૂછજો કે પપ્પા અને મમ્મી બેમાંથી કોણ વાલો, તો દીકરી અવશ્ય એમ જ કહેશે કે મને મારો બાપ જ વાલો, મને મારો બાપ જ વાલો. આ
બાપ અને દીકરી વચ્ચેના પ્રેમનું અદ્રશ્ય તાતણો એટલો બધો મજબૂત છે કે જેને સમાજની સ્થૂળ દ્રષ્ટિ જોઈ શકતી નથી. અને બાપ અને દીકરી બંને વચ્ચેના પ્રેમમાં કોઈ સંવાદ નથી, કોઈ અભિવ્યક્તિ નથી, કોઈ ડોળ નથી, કોઈ આડંબર નથી. એ તો બાપના હૃદયમાંથી નીકળતું ખડખડ વહેતું ઝરણું એટલે દીકરી. અને દીકરી કહે એટલે બાપને ગર્વ થાય, બાપને પ્રસન્નતા છવાઈ જાય, વહનનો દરિયો. દીકરી એ દીકરી છે. દીકરી પ્રત્યેના પ્રેમ એક બાપના દિલને પૂછજો, કદાચ એની વાણી એને યોગ્ય ન્યાય નહીં આપી શકે, પણ એના દિલમાં દીકરી પ્રત્યેના પ્રેમનો જે મોટો સમૂહ છે એને જોવા માટે આપણી પાસે દ્રષ્ટિ નથી. નાની સરખી દીકરી પિતાને દોડતી દોડતી આવીને પગે વળગી જાય. બાપ ઓફિસેથી થાક્યો હાર્યો ઘરે આવે અને ઘરે આવતા જ દીકરીના ચહેરાને જોઈને બધો થાક ઉતારી દઈને પ્રેમથી દીકરીને ઉચકી લે, છાતી સરસા ચાપે. ધીમે ધીમે એ પિતાનો પ્રેમ દીકરી પ્રત્યે ઉત્તરોત્તર વધતો જાય. ધીમે ધીમે દીકરી મોટી થતી જાય, પિતા વિધુર બને. હજુ સુધી યુવાનીમાં વિધુર બનેલો પિતાને ઘણા બધાએ સમજાવ્યો કે ભાઈ લગ્ન કરી લે, હજુ તારી સામે આખી જિંદગી પડી છે, તું કઈ રીતે તારી દીકરી સાથે તારું જીવન વિતાવીશ. પણ એક પિતાએ પોતાના દીકરી પ્રત્યેના પ્રેમને કારણે પોતાના સુખને ઠોકર મારી. ના, મારે લગ્ન નથી કરવા. અરે ખબર નહીં આવનારી નવી સ્ત્રી મારી દીકરીને સાચવશે કે કેમ, એ મોટામાં મોટો પ્રશ્ન. અરે સાચવશે, એટલો જ પ્રેમ આપશે. અરે ના, એની ગેરંટી શું? અને મારે દીકરીના જિંદગી સાથે જુગાર રમવો નથી. ચાહે મારા સુખને ભલે આગ લાગી જાય, ચાહે મારી ભલે જીવનની વ્યવસ્થા ખોરવાઈ જાય, પણ હું મારી દીકરીના સુખની સાથે અને દીકરીની જિંદગી સાથે હું છેડા નહીં કરું. ત્યાગ કરી દીધો, પોતાના સુખને સળગાવી નાખ્યું. દિવસે દિવસે એ દીકરી મોટી થતી જાય. પિતા ઓફિસેથી ઘરે આવે એટલે દીકરી આખા ઘરનો કારભાર પોતાના ઉપર લઈ લેતી હોય. પોતે જાણે છે સારી રીતે કે બાપે એના માટે કેટલો ત્યાગ કર્યો છે. બાપે પોતાના માટે એની યુવાની સળગાવી દીધી. છતાં પણ કોઈ વખત એવી વાત દીકરીને કહીને એ દીકરીના દિલને ઠેસ પહોંચાડી શકતો હતો નહીં. પણ દીકરી એ બધું જ જાણે છે, સમજણી થઈ છે, મોટી થઈ છે. યુવાનીના ઉંમરે પગ મૂકતી એ દીકરી શું નહીં જાણે. તરત બાપના હાથમાંથી બેગ લઈ લે, પાણીનો પવાલો આપે. ખુરશીમાં બાપ બેઠો હોય, ખુરશીના હાથો ઉપર દીકરી બેસી જાય, બાપના ખભા ઉપર હાથ મૂકી દે. આંખોમાં આંખો પરવીને મંદ મંદ સ્મિત કરતી એ દીકરીના અંતરમાંથી અશાબ્દિક વાર્તાલાપની હારમાળા ચાલે. દિલથી દિલ જોડાઈ જાય. બાપ હૃદયમાંથી આશીર્વાદની ઝડી વરસાવે અને દીકરી પ્રેમથી પોતાના દિલમાં એ આશીર્વાદને સંજોતી હોય, સંગ્રહિત કરે. અજીબ છે, એ શબ્દ બધા વામણા થઈ જાય, ઝાંખા થઈ જાય. અને એ બાપ દીકરીના પ્રેમની કોઈ વ્યાખ્યા, કોઈ નિબંધ, કોઈ ગ્રંથ, કોઈ પુસ્તક, એ બધું વસ્તુ બધી જ વ્યર્થ છે. એને કોઈ ન્યાય નહીં આપી શકે. ના કોઈ કવિ, ના કોઈ સાહિત્યકાર, ના કોઈ વિદ્વાન, ના કોઈ પંડિત, ના કોઈ મોટા જ્ઞાની પંડિતો પણ એની સામે હાર માની જાય. શું એ શબ્દની કોઈ લેતી દેતી એની અંદર છે જ નહીં. કોઈ વખત બાપ ઓફિસેથી આવે અને દીકરી હાથ પકડે એટલે અરે પિતાજી, આજે તમને તાવ આવે છે, તમારી તબિયત સારી નથી હો. ઝડપમાં બાપને હાથ પકડીને સુવડાવી દે, માથા ઉપર ભીના પાણીના કટકા મૂકે, ટેમ્પરેચર માપે, સારવાર કરે, દવા ગોળીઓ આપે. અને બાપના પ્રેમથી પગ દબાવતી દીકરીને જોઈને બાપની આંખોમાંથી ગરમ ગરમ અશ્રુના 2 બુંદ સરી પડે. અને દીકરીને નિરખતો બાપ માંડ એટલા મુખમાંથી શબ્દો કાઢે કે દીકરા, બેટા, તું મારી આદતો ન બગાડ, મને મારા હાલ પર છોડી દે બેટા. અરે આજે તું મારી પાસે છે, જ્યારે કાલે તારા હાથ પીડા થઈ જશે ને, તારા લગ્ન થઈ જશે, તો પછી મને કોણ સાચવશે? બેટા,
હવે આ તારા બાપને એના હાલ પર છોડી દે, મને ટેવાઈ જવા દે. પિતાજી, હા બેટા, શું હું તમને એટલી ભારી પડું છું કે તમે મારા લગ્ન કરવા માટે અધીરા થયા છો? અરે ના બેટા ના, આ તો શું કહે છે? મારી દીકરી, કઈ દીકરી પોતાના પિતાને માટે ભારી પડતી હોય? અરે બેટા, આ તો પરંપરા છે, મારે એને નિભાવવી જ પડે. એક દીકરી બાપના ઘરમાં વધારે સમય રહે ના તો આ સમાજ અને લોકો આ તારા બાપને ટૂંપી ખાશે, એની પીઠ પાછળ નિંદા કરશે, તારા બાપને માટે ઘસાતું બોલશે. બોલ દીકરા, તું આ શબ્દોને સાંભળી શકીશ? ના પિતાજી ના. દીકરા, એક વાત કહું બેટા, દીકરી એના સાસરીએ જ શોભે. એક બાપના ઘરે વધારે દીકરી રહે એ યોગ્ય નથી બેટા. અરે કોણે આવી પરંપરા બનાવી? એક પિતા, એક બાપ પોતાની દીકરીને પ્રેમથી મોટી કરે ત્યારે એને પારકાના હાથમાં સોંપી દેવી, બીજાના હાથમાં સોંપી દેવું? કયો કઠણ હૃદય વાળો, એ કયો કઠણ કાળજાનો એ વ્યક્તિ હશે કે જેણે આ પરંપરા બનાવી? શું દીકરી ત્યાગ માટે છે? બીજાને આપી દેવા માટે છે? અને તે પણ લૂંટાય તો કોણ લૂંટાય? બીજું કોઈ લૂંટાતું નથી, એક બાપ લૂંટાઈ જાય. જિંદગી ભરની ધરોહર અને મૂડી રૂપી એની વહન સોઈ અમૂલ્ય મૂડી એની દીકરી, એ અમૂલ્ય જિંદગી ભરની મૂડીને એને હસતા હસતા, તે પણ સમાજને દેખાડવા માટે આંસુઓને પી જવું પડે, હૃદયને સ્થિર રાખી દેવું પડે, પોતાની લાગણીઓને રોકી રાખવી પડે અને હસતા હસતા દીકરીનું દાન કરી દેવું પડે. આ કોણે આવી પરંપરા બનાવી? એ વ્યક્તિ જો મારી સામે આવે તો એનું શું કરી નાખું? કોણ છે આવો અધમ વ્યક્તિ? મને એવું લાગે છે કે જેણે આ પરંપરા બનાવી હોય ને એના ઘરમાં કોઈ દીકરી હશે નહીં, એટલે માટે જ એને આવી પરંપરા બનાવી. એક દીકરીનો બાપ નહીં હોય એ સ્થૂળ અને નિષ્ઠુર વ્યક્તિ એટલા માટે આવી પરંપરા બનાવી શકે. અરે જે બાપ દીકરીનો બાપ હોય એને ખબર છે કે દીકરી એટલે હૃદયનો કટકો નહીં, આખે આખું ધબકતું હૃદય, આખા જીવનની સુખ અને આખા જીવનના સુખને માટે પણ બધું જીવનનું સુખ સંગ્રહિત, પુણ્ય સંગ્રહિત કરીને પણ દીકરીને આપી દે બાપ. દીકરા, તારે માટે સારો યોગ્ય મૂર્તિઓ શોધું અને હું તો એવી ઈચ્છા રાખું છું કે તું તારા સાસરિયામાં સુખી રહે. અને બાપ ભવિષ્યમાં આવનારી એ સુખદ પ્રસંગને એના સ્વપ્નમાં સરી પડતો હોય ત્યારે દીકરી પોતાના બાપને કહેશે કે પિતા, હે બાપ, શું હું તમને ભારી પડું છું? કોણ કહે છે એને સાપનો ભારો? કોણ કહે છે એને સાપનો ભારો? દીકરી તો છે ભાઈ તુલસીનો ક્યારો, દીકરી તો છે ભાઈ તુલસીનો ક્યારો. એ દીકરી અને બાપ વચ્ચેના સંબંધને અદ્ભુત છે, અદ્ભુત અદ્ભુત. એ દૈવી આશીર્વાદ છે, દૈવી કૃપા છે. અને એ ઘડી ગણાઈ રહી, ઢોલ ધબુકવા લાગ્યા, શરણાઈના સૂર ગુંજવા લાગ્યા, મહેમાનોની આવન જાવન થવા લાગી, ચારે તરફ પ્રસન્નતાનું વાતાવરણ છવાઈ રહ્યું. મહેમાનો આવતા ગયા અને બાપ માથા ઉપર સાફો પહેરીને અહીં તહીં દોડતો, એક પિતા એનું ચિત્ત, એનું ધ્યાન, એનું હૃદય આજે એના દીકરીમાં અટક્યું છે. લોકોને બતાવવા માટે માંડ માંડ ચહેરો પર હાસ્ય રમાડતો એ બાપ એક નાટકીય પદ્ધતિથી હસે છે. એના હાસ્યમાં એનું હાસ્ય જીવંત નથી, એનું હાસ્ય બેડોળ છે, શુષ્ક છે, મૃતપ્રાય છે. અને એ પિતા માંડ માંડ ચહેરો પર હાસ્યને રાખતો અંદરથી એક સંવાદ, પોતાની જાતને પૂછેલા પ્રશ્નનો જવાબ જાણે પોતે જ આપતો હોય તેમ કહેશે, અરે મારી દીકરી આજે પારકી થઈ જશે. મારી દીકરી ના નામની સાથે આજ સુધી મારું નામ જોડાયેલું હતું. અરે આજે તો મારી દીકરીના નામ પાછળથી મારું નામ પણ ભૂસાઈ જશે. એક બાપનું અસ્તિત્વ મટી જશે. શું એક બાપે અત્યાર સુધીમાં આપેલા પ્રેમનું આ જ પરિણામ?
ક્ષણવારમાં પોતાની કહી શકાય એવી દીકરી પારકી બની જાય, પારકાને પોતાના બનાવી લે અને પોતાનાને અડગા કરી નાખે. પોતાના પારકાને પોતાના કહી શકાય કેવડાવનારી એ દીકરી આજે મારી પારકી થઈ જશે. હાય રે વિધાતા, આજે તે મને કંગાળ કરી નાખ્યો. અરે આજે હું લૂંટાઈ ગયો બાપ. આજે આ ફક્ત શરીર ખોડ્યું રહ્યું. મારી દીકરીની વિદાય સાથે મારા પ્રાણ પણ એ લઈ જશે. પછી હું જીવું તો શું અને મરું તો શું? હવે મારે મારી દીકરીના વિયોગમાં વધારે વખત જીવવું નથી બાપ. બહુ થયું. બસ મારી દીકરી એના ઘરમાં સુખી રહે. પછી મારા આ શ્વાસ, એક એક શ્વાસ મારા માટે ભારરૂપ બનશે. મારે આ બોજો વેંઢારવાની તાકાત હવે મારામાં નથી. લગ્ન લેવાયા, 7 ફેરા ફર્યા, એક પછી એક મિત્ર અને સ્નેહીજનોને મળતી એ દીકરીને દૂરથી એક દાદરના ખૂણામાં ઉભેલો બાપ બધું જોયા કરે. અરે મારી દીકરી નવોઢાના પોશાકમાં કેટલી સુંદર લાગે છે. અરે કોઈની નજર એને ન લાગી જાય. કદાચ આજ કાશ એની માં હોત ને તો આટલી સુંદર લાગતી મારી દીકરીને નજર ન લાગે એટલે આંખમાંથી કાજળ લઈને કદાચ એને લગાડ્યું હોત, એની બલૈયા લઈ હોત, એનું ઉપરાણું લીધું હોત, એના ઓવરણા લીધા હોત. પણ આજે માં નથી અને આ બાપ કરીને પણ શું કરે? પણ દીકરી, તને કોઈની નજર ના લાગે હો બાપ. હે ભગવાન, મારી દીકરીની રક્ષા કરજે. આજે કાજળનું ટીકું તો મારી પાસે નથી, પણ મારી પાસે છે ફક્ત આ હૃદયના આંસુ. મારી પાસે બીજું કશું જ નથી. ટપકતા આંસુને માંડ માંડ ખાડી રાખતા એ બાપની મનોવ્યથાને કોણ જાણી શકે? હે પિતા, તને આજે થયું છે શું? કાલ દિન સુધી તારા પિતાને અર્થી આપતા તારા હાથ ધ્રુજ્યા નહીં. તે તારા હૃદયને કઠણ બનાવી લીધું. તે તારા આંખોમાંથી પડતા આંસુને સૂકવી દીધા. હે પિતા, આજે તને થયું છે શું? તો આટલો દુર્બળ કેમ બન્યો? અરે કાલ દિન સુધી તારી માતાને અગ્નિદાહ આપતા આંખમાં આંસુ આવ્યા નહીં. અરે ત્યાં સુધી કે તારી પત્નીને પણ તારા હાથથી તે અગ્નિદાહ આપ્યો, છતાં પણ તે રુદન કર્યું નહીં. પણ આજે શું થઈ ગયું? અરે મારી દીકરી પારકી થઈ જવાની, મારી દીકરી મને છોડીને ચાલી જશે. હું શું કરીશ? હું પાયમાલ થઈ ગયો, કંગાલ થઈ ગયો. અને આંખમાંથી પડતા અશ્રુ જો મારી દીકરી જોઈ જશે તો એને વિદાય વેળા દુઃખ થશે. પીઠ ફેરવી જાય, પોતાના સાફાથી આંસુને લૂછવાનો વ્યર્થ પ્રયત્ન કરે. અચાનક કોઈનો હાથ ખભા ઉપર પડે, ચમકીને જુએ. અરે દીકરી તું? હા પિતાજી. રડો છો? ના દીકરા, ના, હું ક્યાં રડું છું. હે પિતાજી, બાળપણથી લઈને આજ દિન સુધી તમે મને મોટી કરી. તમારા કરતા પણ હું વધારે તમને જાણું છું. તમારા ચહેરા ઉપરના ભાવો અને તમારું અંતર કકડતું હૃદય એને હું સારી રીતે જાણું છું. હે પિતાજી, તમે રડશો તો તમારી દીકરીને ખૂબ દુઃખ થશે. મારા પગ કેવી રીતે મારા સાસરિયા તરફ મંડાશે? હું કઈ રીતે તમને છોડીને ચાલી જઈશ? ના દીકરા, ના. પિતાજી, તમે તમારી કાળજી રાખજો હો. તમે તમારી તબિયત પ્રત્યે બહુ બેપરવા રહો છો. કાલ દિન સુધી હું હતી તો તમારી સંભાળ રાખતી હતી. હવે કાલ પછી બીજું કોણ? દીકરા દીકરા કરીને દીકરીની છાતી સરસુ બાપે ચાપી દીધી. આંખમાંથી ટપકતા માંડ માંડ ખાડેલા અશ્રુઓનો બંધ ફાટી પડ્યો. આંખમાંથી અશ્રુનો ધોધ વહેવા લાગ્યો. દીકરીના મસ્તકની ઉપર બાપના આંસુ ટપકતા જાય. ટપ 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 ટપ. જાણે એ આંસુ કહેતા હોય કે આ આંસુ નથી, પણ અંતિમ સમયે હે દીકરી, તારા મસ્તક ઉપર પડેલા અશ્રુના બુંદ એ તારા બાપના આશીર્વાદ છે. તારી સાથે તું તારા મસ્તકની ઉપર લઈ જજે બાપ. આ અશ્રુ નથી પણ મારા આશીર્વાદ છે. અને છાતી સરસી લાગેલી દીકરીના આંસુ ટપ 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 બાપના ચરણ પર પડતા જાય. જાણે એ અશ્રુ કહી રહ્યા હોય
અને દીકરી કહેતી હોય કે પિતાજી આ મારા અશ્રુ નથી, પણ તમારી દીકરીના વિદાય પ્રસંગે આ મારા આખરી તમારા ચરણમાં વંદન છે, એ મારા વંદનનો આપ સ્વીકાર કરો. બાપના આંસુ દીકરીના મસ્તક ઉપર અને દીકરીના આંસુ બાપના ચરણ પર પડતા હોય. અદ્ભુત છે આ સંયોગ, અદ્ભુત છે. એક સંયોગ પણ અને વિયોગ પણ, સંયોગ અને વિયોગ વચ્ચે પીસાતો આ પ્રેમ સંબંધ ક્યાં પાણી બનીને પ્રવાહી બનીને વહી જશે કોણ જાણે. અને માંડ માંડ પિતાથી છૂટી પડેલી દીકરી વારંવાર બાપને જોતી જાય, ફરીથી વળગતી જાય, દીકરા મેં આપેલા સંસ્કારોનું સિંચન તું તારા સાસરિયામાં કરજે, ખૂબ સુખી રહેજે. હો અત્યારે હે ભગવાન, હે વિધાતા, હે પ્રભુ, અત્યાર સુધીમાં કરેલા મારા પુણ્યના બદલામાં જો સુખ આનંદ લખાયો હોય તો આજે એ બધા પુણ્યનો ફળ હું મારી દીકરીને આપી દઉં છું. મારી દીકરીનું જીવન ભરી દેજે સુખ શાંતિ અને સમાધાનથી. દીકરા તું તારા સાસુ સસરાની સેવા કરજે, પતિનો પ્રેમ તને પ્રાપ્ત થાય, તું ખૂબ તારા સાસરિયામાં સુખી રહે બેટા. પણ અંત સમયે હું તને એક વાત કહું છું બેટા. કહું? હા પિતાજી બોલો ને. બેટા તું ખૂબ સુખી થજે, આ તારા બાપના આશીર્વાદ છે. પરંતુ કહેતા જબાન ઉપડતી નથી, પણ છતાં પણ કહું છું બેટા, કોઈક વખત સમય મળે ના તો તારા બાપને યાદ કરીને કાગળિયામાં 2 શબ્દ લખીને તારા બાપને ટપાલ મોકલી આપજે, ચિઠ્ઠી લખજે, તો તારા અક્ષર વાંચીને તને મળ્યા સમાન સંતોષ મને થશે. અને દીકરી પિતાજી કરીને ધ્રુસકે ને ધ્રુસકે રડતી, દીકરીની જાન ચાલી. દૂર દૂર જતી દીકરીને બાપ જોતો રહ્યો. કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો, કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો. હે દીકરી, હે મારી વાલસોઈ દીકરી, તું સુખી થજે. હો દૂર દૂર જ્યાં સુધી નજર જતી હોય ત્યાં સુધી દીકરીની જાનને બાપ જોતો રહ્યો. દૂર દૂર સુધી નજર કરી, હવે તો આ દ્રષ્ટિ પણ શું કામની. કાલથી મારી દીકરી આંખોથી દેખાશે નહીં. जिस खूंटे से बांध दो उस खूंटे से बंध जाए, बाबुल तेरी लाडली आज रो रो के पिया घर जाए. અને પિતા માથા ઉપરથી સાફો નીચે ફેંકી દીધો. બાપની મનોવ્યથાની સાક્ષી એકમાત્ર સુકાયેલા ફૂલ અને બુઝાઈ ગયેલો અગ્નિ પોતાના રૂમમાં આવીને ધ્રુસકે ને ધ્રુસકે રડતા એ બાપ ને કોણ આશ્વાસન આપે. આંખમાંથી અશ્રુની ધાર વહેતી જાય, તકિયાનો ગલેફ ભીંજાતો જાય. પોક પોક રડતો બાપનો એક શૂન્ય અવકાશ માત્ર સાક્ષી એ કન્યાદાન. બાપ પોતે લૂંટાઈને પણ પ્રસન્ન રહે. કંઈક એવી વ્યક્તિને પોતાની દીકરીનો હાથ સોંપી દે કે જેને જાણતો નથી, જેને ઓળખતો નથી, જેના સ્વભાવની ખબર નથી. હે મારા વાલીડા સાઈના વાલીડા સંતાનો, તમારા ઘરમાં કોઈની વાલસોઈ, એક બાપની વાલસોઈ દીકરી વહુ બનીને આવે ના તો તમે એ નહીં જોતા કે દીકરી પોતાની સાથે શું શું કરિયાવર લાવી છે, શું શું દહેજ લાવી છે. એ કદીએ ન જોતા કે પોતાની પાસે કેટલા પૈસા ને રૂપિયા સોના ચાંદીના દાગીના લાવી છે. પણ એ અવશ્ય જોજો કે દીકરી શું શું ત્યજીને આવી છે, શું શું છોડીને આવી છે. તમારે ભરોસે, તમારે આધારે એક બાપ તમારા વિશ્વાસે પોતાની વહલસોઈ, પોતાના કાળજાને તમારા ઘરે મોકલે તો એના વિશ્વાસને ઠેસ પહોંચાડશો નહીં, એના વિશ્વાસને છલની કરશો નહીં, એના પીઠમાં ખંજર ભોગશો નહીં. એના વિશ્વાસને સાચવજો, તમારું કલ્યાણ થશે. કોઈની દીકરી એક તમારા ઘરમાં દીકરી બનીને રહે એનાથી વિશેષ બીજો આનંદ કયો હોઈ શકે? કન્યાદાન. માં પાર્વતીજીએ જેને ગૌરવ લેવા જેવી વાત કહી, ત્રીજી વખત ભગવાન ભોલેનાથે કહ્યું કે બેટા હજુ પણ હું તને કંઈક આપવા માંગુ છું, હજુ પણ હું તૃપ્ત થયો નથી. બેટા પ્રથમ પુત્ર દેવીએ કહ્યું તે પ્રમાણે કન્યાદાનનો ગૌરવ પ્રાપ્ત થાય એટલે બીજા સંતાન તરીકે દીકરી કન્યા, અને તારા ત્રીજા સંતાન તરીકે હું પોતે સ્વયં તારા ઘરે સંતાન પુત્ર બનીને જન્મ ધારણ કરીશ. મેં ખુદ આઉંગા. અને વરદાન આપીને ભગવાન ભોલેનાથ અદ્રશ્ય થયા, અંતર્ધ્યાન થયા.
બિન માંગે મોતી મિલે, માંગે મિલે નહીં ભીખ. જ્યારે એક પણ સંતાન નહીં હતું અને ભગવાનની કૃપાથી વરદાન મળ્યા તો 3 સંતાનોના. બીજે દિવસે સવારનો સૂર્યનું કિરણ પૃથ્વીના સ્પર્શ થયું, વરસાદ બંધ થયો, પક્ષીઓ માળામાંથી બહાર નીકળ્યા, ગોવાળ